નમસ્કાર મિત્રો. પ્રીમિયમ બહુ વધારે છે. આ વાક્ય જે છે કાયમ ક્લાયન્ટ પાસેથી સંભળાતું હોય છે. લગભગ બધા ક્લાયન્ટ્સ પાસે જ્યારે બી તમે બેસો, જો તમે ફિનાન્શિયલ એડવાઇઝર છો, ઇન્સ્યોરન્સ એજન્ટ છો, તો તમને આ ઓબ્જેક્શન સૌથી વધારે સાંભળવા મળતું હશે કે પ્રીમિયમ બહુ વધારે છે. તો આજે આપણે આ આપત્તિ નિવારણ એટલે ઓબ્જેક્શન હેન્ડલિંગ શીખીશું કે કઈ રીતે આ ઓબ્જેક્શનને હેન્ડલ કરવું. નમસ્કાર મિત્રો, મારું નામ ભાવના પ્રીતવાણી છે અને હું એક ફિનાન્શિયલ એડવાઇઝર અને કોચ છું, જે આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 13 વર્ષથી સેવા આપું છું. અને આજે આપણે આ ઓબ્જેક્શન કે પ્રીમિયમ બહુ વધારે છે એને હેન્ડલ કરતા શીખીશું. જો તમે મને પહેલી વાર સાંભળી રહ્યા છો, આ ચેનલ ઉપર જોઈ રહ્યા છો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે અહીંયા તમને બહુ બધી વેલ્યુઝ હવેથી ગુજરાતીમાં પણ મળવાની છે. સેશન સ્ટાર્ટ કરતા પહેલા હું ડિસ્ક્લેમર લઈ લઉં છું કે હું જે બી શીખવાડું છું એ એજ્યુકેશન પર્પઝથી છે. તમે પોતાનું રિસર્ચ પણ જરૂરથી કરજો. તો દોસ્તો, આ જે ऑब्जेक्शन છે કે પ્રીમિયમ બહુ વધારે છે, પ્રીમિયમ बहुत ज्यादा है, એ નોર્મલી દરેક ફિનાન્શિયલ એડવાઇઝર કે ઇન્સ્યોરન્સ એજન્ટને સાંભળવા મળતું હોય છે. 70% સંભવિત ગ્રાહકો એટલે પ્રોસ્પેક્ટ આ વાંધો ઉઠાવે છે. તે સૌથી વારંવાર આવતો અવરોધ છે. પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા આ છે કે દોસ્તો, ક્લાયન્ટને પ્રીમિયમ નહીં પણ પ્રાયોરિટી અને વેલ્યુ સમજમાં નથી આવડતી. સો આવા કેસમાં સલાહકારની શું ભૂમિકા બને છે કે પ્રીમિયમને ખર્ચમાંથી સંરક્ષણમાં રૂપાંતરિત કરવું. આ એનો સૌથી બેસ્ટ ઉકેલ કે સોલ્યુશન હોઈ શકે છે. અને કઈ રીતે કરવું એ આપણે આ વિડીયોમાં શીખીશું. જ્યારે ક્લાયન્ટ કહે છે કે પ્રીમિયમ જ્યાદા હે, પ્રીમિયમ બહુ વધારે છે, એના મસ્તિષ્કને એની સાયકોલોજીને સમજવાની જરૂર છે. તો આવું જવાબ જ્યારે પણ તમને મળતું હોય છે, તો આના મુખ્ય 4 કારણો હોઈ શકે છે. તો આ 4 કારણોને સૌથી પહેલા તમારે સમજવાનું છે. તમે એમની જોડે કોઈ આર્ગ્યુમેન્ટ કે વાદ વિવાદ કરવાનું નથી. સૌથી પહેલી વસ્તુ શું હોઈ શકે છે કે બજેટની ચિંતા. માસિક ખર્ચ સાથે તાળમેળ બેસાડવામાં ક્લાયન્ટને ક્યારેક મુશ્કેલી લાગે છે, જેથી એવું કહેતું હોય કે પ્રીમિયમ વધારે છે. બીજું, એને વેલ્યુ અસ્પષ્ટ હોઈ શકે. તમે જે પ્રોડક્ટ એને આપી રહ્યા છો એના પ્રીમિયમ સામે એને એની વેલ્યુ દેખાતી ના હોય તો પણ આ વસ્તુ કહી શકે છે કે પ્રીમિયમ વધારે છે. ત્રીજું, કે રોકાણની સરખામણી. એ ક્લાયન્ટ એ પ્રીમિયમનું એ રોકાણની સરખામણી બીજા પ્રોડક્ટ સાથે, જેમ કે એફડી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી છે, એની સાથે કરતો હોય છે, જેથી ખબર ના પડતી હોય અને એને પ્રીમિયમ વધારે લાગતું હોય. ચોથું સૌથી મોટો ડર હોય છે પ્રતિબદ્ધતાનો ડર, એટલે કમિટમેન્ટનો ડર. કેમ કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જે છે એ લોંગ ટર્મ કમિટમેન્ટ પ્રોડક્ટ છે, રાઈટ? 15, 20, 25 વર્ષના કમિટમેન્ટથી એને ડર લાગે છે. તો મહત્વનું સત્ય શું છે કે ક્લાયન્ટ જે છે એ પ્રીમિયમથી નથી ડરતો, પરંતુ એ અનિશ્ચિતતાથી ડરે છે. ને એવામાં કોઈ પણ ફિનાન્શિયલ એડવાઇઝર કે એજન્ટનો રોલ શું હોય છે કે આ 4 કારણમાંથી કયું કારણ તમારા પ્રોસ્પેક્ટનું છે તમારે સમજવાનું છે. એની સાથે વાદ નથી કરવાનો, એને તમારે સોલ્યુશન આપવાના છે. પણ મોટા ભાગના સલાહકારો સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે કે જ્યારે પણ આવો ઓબ્જેક્શન આવે તો એ કાં તો તરત ડિસ્કાઉન્ટ ઓફર કરી દે છે, કાં તો ફોર્સ ક્લોઝિંગ કરે છે, દબાણ બનાવે છે પ્રોડક્ટ લેવા માટે. ત્રીજું, ક્યાં તો એ પ્લાન બદલી નાખે છે. હવે પ્લાન બદલો, સમજો જે સોલ્યુશન તમે એને આપ્યું છે, તમે પ્લાન જ બદલી નાખ્યો, તો એ મિસસેલિંગ પણ હોઈ શકે છે. અને ક્લાયન્ટને ફક્ત કન્વિન્સ કરવાની કોશિશ કરે છે. પણ આ ચારેયમાંથી કોઈ પણ વસ્તુ કરો એટલે તમે તમારી વેલ્યુ ડાઉન કરો છો. પણ તમારો સાચો અભિગમ શું હોવો જોઈએ? તમારે ક્લાયન્ટની ચિંતાને સમજવી જોઈએ, એને તમારા પ્રોડક્ટની વેલ્યુ બતાવવી જોઈએ અને એને એના જીવનના લક્ષ્ય સાથે ઇમોશનલી એ રોકાણને જ્યારે તમે કનેક્ટ કરશો, તો આ ઓબ્જેક્શન તમે ઇઝીલી હેન્ડલ કરી શકો છો. આ ઓબ્જેક્શનને હેન્ડલ કરવાનું ગોલ્ડન ફોર્મ્યુલા શું છે કે એકનોલેજ કરો. જ્યારે ક્લાયન્ટ કહે કે પ્રીમિયમ બહુ વધારે છે, તો એની સાથે તમે
પ્રેમથી વાત કરો કે હા સાહેબ, હું સમજી શકું છું, મોંઘવારી વધતી જાય છે અને મોંઘવારી વધે છે એટલે ખર્ચાઓ પણ વધે છે અને ખર્ચાઓના લીધે થઈ શકે છે તમે બચત ના કરી શકતા હો, આવું બની શકે છે. પણ જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું એક પ્રશ્ન તમને પૂછી શકું છું? હવે તમારે શક્તિશાળી સવાલ પૂછવાનો છે કે ન કરે નારાયણ સાહેબ તમને કઈ થઈ જાય તો પાછળ તમારી ફેમિલી માટે કેટલી રકમની વ્યવસ્થા તમે કરેલી છે, બરોબર? અને એ પછી એ પ્રીમિયમની વેલ્યુ એક્સપ્લેન કરો, બરોબર? ક્યાંથી? જેમ કે એકનોલેજ થી તમારે શું કહેવાનું છે? સમજ શકતા હું સર, સમજી શકું છું કે આજકાલ ખર્ચ બહુ વધી ગયો છે. જો આપ અલાઉ કરો તો એક નાનકડો સવાલ હું તમને પૂછી શકું છું. એ શક્તિશાળી સવાલ શું હોવો જોઈએ કે સર, જો કાલ આપને ન કરે નારાયણ કઈ થઈ જાય તો પરિવારને કેટલો ફિનાન્શિયલ સપોર્ટ જોઈશે? જો આ સવાલ સાંભળ્યા પછી ક્લાયન્ટ ખુદ વિચારવા લાગે છે કે મારી ગેરહાજરીમાં પરિવારનું શું થશે, બાળકોનું ભણતર, ઘર, ઈએમઆઈ કોણ ભરશે, દીર્ઘગાળાની સુરક્ષા વિશે ભવિષ્ય સુરક્ષિત છે કે નહીં, એ વિચારવા માંડે છે. સાયકોલોજીકલી એને એક ચિંતા થવા માંડે છે, બરોબર? તો અહીંયાથી જે તમારું કન્વર્ઝેશન હતું એ થઈ જાય છે પ્રીમિયમ થી પ્રોટેક્શન એટલે સંરક્ષણ સુધી, બરોબર? હવે ક્લાયન્ટ શું કરશે? હવે ક્લાયન્ટ પ્રોટેક્શન ખરીદશે, પ્રીમિયમ નહીં, રાઈટ? એ પછી જો એને પ્રીમિયમ બહુ વધારે લાગતું હોય તો જે પણ પ્રીમિયમ આવે છે ને એ પ્રીમિયમ ને દિવસમાં કન્વર્ટ કરી દો. ધારો કે તમારે વર્ષનું પ્રીમિયમ 30,000 છે, બરોબર? 30,000 ડિવાઇડેડ બાય 365 દિવસ કરો તો 82 રૂપિયા, બરોબર? 82 રૂપિયા થાય તો ક્લાયન્ટને શું થશે કે ક્લાયન્ટને તમે એવું એક્સપ્લેન કરી શકો, સર તમે વર્ષના 30,000 ભૂલી જાઓ પણ રોજના 82 રૂપિયામાં જો તમારા પરિવારને 25 થી 50 લાખનું સંરક્ષણ મળતું હોય તો શું ખોટું છે? શું તમારી પાસે બીજો કોઈ એવો રસ્તો છે જેનાથી તમારા પરિવારને રોજની એક કપ ચાય કે નાસ્તાના ખર્ચામાં 25 થી 50 લાખનું સંરક્ષણ મળી શકે છે? તો ઓલવેઝ જે તમારું પ્રીમિયમ છે એને ડેલીમાં ડિવાઈડ કરો જેથી ક્લાયન્ટને વધારે મોંઘું ના લાગે. એ પછી ભાવનાત્મક જોડાણ, જો હજી બી તમારો ક્લાયન્ટ ઓબ્જેક્શન લે છે તો ઇમોશનલ જોડાણ, ભાવનાત્મક જોડાણ અને સાથે સ્ટાર્ટ કરો જેથી એના દિલ સુધી પહોંચે. કેમ કે 90% લોકો આ પ્રોડક્ટ લોજિકલી બાય નથી કરતા, ઇમોશનલી જ બાય કરી છે. સર, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મોંઘો નથી હોતો પણ ઇન્સ્યોરન્સ ન હોવું એ ઘણો મોંઘો હોઈ શકે છે. કેમ કે એક કઠોર સત્ય છે કે એક મેડિકલ ઇમરજન્સી જો ન કરે નારાયણ ઘરમાં આવે તો એ તમારી વર્ષોની સેવિંગ્સ લઈને જતી રહે. હું બહુ સરસ રીતે ગાડી ચલાવું છું, મારી પાસે લાયસન્સ બી છે, ટ્રેનિંગ બી પણ છે, પણ કોઈ બાજુવાળો મને ઠોકી ગયો ને મારા ન કરે નારાયણ મારા હોસ્પિટલમાં 10 થી 20 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો તો, રાઈટ? ન કરે નારાયણ એમાં મૃત્યુ થઈ ગયો તો જે તમે પોલિસી નથી લેતા, બરોબર, કે તમે ઇન્સ્યોરન્સ નથી લેતા તો એ તમારા ફેમિલીને 20 થી 30 વર્ષ પાછળ લઈ જાય છે. ક્લાયન્ટને અનુભવ કરાવો કે પ્રોટેક્શન ખરીદવી એ પ્રેમની અભિવ્યક્તિ છે, ખર્ચો નથી, પણ પરિવાર માટે સૌથી મોટી ભેટ છે, રાઈટ? અને આજકાલ તો આપણી પાસે ઘણા બધા પ્રોડક્ટ છે જે મેચ્યોરિટી પણ આપે છે, રિટર્ન ઓફ પ્રીમિયમ પણ આપે છે. હજી પણ ના સમજે તો તમે એક દાખલો ગણાવી શકો છો કે મારા એક ક્લાયન્ટે આજથી 4 વર્ષ પહેલા મને આ જ જવાબ આપ્યો હતો કે પ્રીમિયમ બહુ વધારે છે, પણ દુર્ભાગ્ય રીતે કમનસીબે એ વ્યક્તિની 2 વર્ષ પછી જ મૃત્યુ થઈ ગઈ અકસ્માતમાં. આનો જે સૌથી મોટો ભોગ છે એ પરિવારને આપવો પડ્યો, સૌથી મોટી કિંમત જે છે પરિવારને ચૂકવવી પડી, કેમ કે કોઈ લાઈફ કવર નતું, કોઈ ઇન્કમ પ્રોટેક્શન નથી અને પરિવારના સ્વપ્ન અધૂરા રહી ગયા. તો આનાથી એક પાઠ મળે છે કે ઇન્સ્યોરન્સ એ લક્ઝરી નથી પણ ઇન્સ્યોરન્સ એ જિમ્મેદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, રાઈટ? આવી રીતે તમે શક્તિશાળી પાવરફુલ ક્લોઝિંગ કરી શકો છો. જ્યારે ક્લાયન્ટ હજુ પણ અચકાય ત્યારે આ વાક્યો વાપરો કે સર, આજ આ પ્રીમિયમ ભરો છો જેથી કાલ આપના પરિવારને કોમ્પ્રોમાઇઝ ના કરવો પડે. આજ થોડો ડિસિપ્લિન કાલ પરિવાર માટે ફિનાન્શિયલ ફ્રીડમ બની શકે છે જ્યારે તમે મોટા પ્રીમિયમ્સથી મેચ્યોરિટીઝની વાત કરો છો. સો આજના સેશનનું મુખ્ય ટેકઅવે શું છે કે આજે આપણે શું શીખ્યા કે જ્યારે પણ પ્રીમિયમ કે ક્લાયન્ટ કે પ્રીમિયમ જ્યાદા હે, પ્રીમિયમ વધારે છે તો આ 5 પગલા, 5 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. ક્યારેય પણ તમારે દલીલ નથી કરવાની, ક્લાયન્ટ સાથે આર્ગ્યુ નથી કરવાની, કેમ કે આર્ગ્યુથી કોઈ પણ ડીલ ક્લોઝ થતી નથી.
નંબર 2, તમારે શક્તિશાળી સવાલ પૂછવાનો છે, કન્વર્ઝનને પ્રીમિયમથી પ્રોટેક્શન પર શિફ્ટ કરવાનો છે, વેલ્યુ બતાવવાની છે. ત્રીજો સ્ટેપ કે ભાવનાત્મક અને વ્યવહારુ બંને રીતે એની શું વેલ્યુ છે એ તમારે સમજાવવાની છે. ડેલી કોસ્ટમાં બ્રેકડાઉન કરવાનું છે અને ઇમોશનલ કનેક્શન બનાવવાનું છે. પરિવારની સુરક્ષા, તમારું રિટાયરમેન્ટ, બાળકનું એજ્યુકેશન, બરોબર. તો ઇમોશનલ કનેક્શન બનાવીને સૌ મોટિવેટ કરીને તમારે ક્લોઝિંગ કરવાની છે. જો દોસ્તો તમારે આજનું સેશન ગમ્યું હોય તો એક વસ્તુ તો યાદ રાખજો, ક્લાયન્ટને ઇન્સ્યોરન્સ એક્સપેન્સ નથી અને પોતાને જો તમે પ્રોટેક્ટેડ નથી રાખતા, અનપ્રોટેક્ટેડ રાખો છો, તો એ સૌથી મોટું એક્સક્યુઝ થઈ શકે છે તમારી ફેમિલી માટે. સો આજે જ રાઇઝિંગ એડવાઇઝર્સ એકેડમી સાથે તમે જોડાઓ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તમે www.risingadvisorsacademy.in પર લોગિન કરી શકો છો, જ્યાં તમને ઘણા બધા કોર્સીસ મળી શકે છે અને તમે અમારી વોટ્સઅપ કમ્યુનિટીમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. ફરીથી મળીશ તમને બીજા ઓબ્જેક્શન્સ માટે. થેન્ક યુ સો મચ. વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ. તમે માર્ચનો મહિનો ચાલી રહ્યો છે, બહુ સરસ બિઝનેસ કરો એવી શુભેચ્છા સાથે આજના સેશન ને કન્ક્લુડ કરું.